चलो विद्यार्थी मित्रों આપણે સ્વાધ્યાય 7.3 દાખલા જોઈશું। ગયા વિડીયોમાં આપણે 7.2 દાખલા જોયા। આજે આપણે 7.3 દાખલા શીખીશું। બરાબર, ચાલો મેં રકમ લખી કાઢી છે। બરાબર, પહેલો દાખલો છે 3/4 ચોરસ બરાબર ચોરસ છેદમાં 8। બરાબર, આપણને આ એક અપૂર્ણાંક સંખ્યા આપી છે, એની સામે બીજી આપી છે। બરાબર, આપણને આ જો ચોરસ દોર્યું છે ને એ અપૂર્ણાંક શોધવાનો છે। આ સમઅપૂર્ણાંક કહેવાય। શું આ બરાબર કરીને લખ્યું કે આની જે કિંમત છે એ જાત કિંમત થવાની। બરાબર, આમ ડાયરેક્ટ પણ આપણે શીખી શકીએ ભાઈ 4નો ઘડિયો 8 આવતો લગીને બોલો જોઈએ। 4 જોડે કઈ સંખ્યા ગુણીએ તો 8 થાય? તો કે 4 × 4 = 4 × 2 = 8, 2 ગુણ્યા તો 8 આવે। તો આ જે બે નીચે ગુણ્યા ને એ જ બે ઉપર ગુણીએ ને તો ઉપર આપણને જવાબ પણ મળી જાય કે 3 × 2 = 6। બરાબર, જેમ બે નીચે બે ગુણ્યા એમ ઉપર બે આપણે ગુણવાનો તો આપણને ઉપરનો જવાબ મળી જાય। બરાબર, સેમ જ છે 7 તાલી 7 ની જોડે કઈ સંખ્યા ગુણીએ તો 21 થાય? તો 7 તાલી 21। એમ આપણે ઉપર 3 ગુણીએ તો 5 તાલી 15। આમ ડાયરેક્ટ પણ જવાબ આપણને મળી જાય, પણ આપણે એવી રીતે નથી કરવાનો, આપણે બીજી રીતે કરવાનો છે। કદાચ વિકલ્પ કે ખાલી જગ્યામાં પૂછાય તો આપણે ડાયરેક્ટ આવી રીતે કરી શકીએ। બરાબર, ડાયરેક્ટ જવાબ લખી શકીએ, પણ આપણને દાખલો પૂછાય તો આપણે આ જે રીત કરીશું એ રીતે કરવાનો છે। બરાબર છે વિદ્યાર્થી મિત્રો? જુઓ, આપણે જે ચોરસ છે ને આ ચોરસ સામેની જે સંખ્યા છે ને એ હંમેશા નીચે આવશે। બરાબર, ક્રોસ સંખ્યા ચોકડી ગુણાકાર કરવાનો આપણે। જુઓ 8 અને 3 અને જે 4 એ નીચે આવશે, એટલે 8 3 અને 8નો ગુણાકાર કરીશું। બરાબર, અને જે ચોરસની સામેની જે સંખ્યા છે 4 એ કઈ આવશે? છેદમાં આ ચોરસવાળી સંખ્યા આપણે શોધવાની છે। બરાબર, એટલે આપણે ચોરસ સામે લીધું, 3 અને 8નો ગુણાકાર, અને ચોરસવાળી સંખ્યા એ ચોરસ ઉપર હોય કે નીચે હોય એ સંખ્યા કઈ જશે? છેદમાં જશે। બરાબર, ચાલો અહીં જે આપણે કોમન સંખ્યા આવતી હોય એને આપણે ઉડાવવાનું। 4 તો 4 × 2 = 8। બરાબર, 4 × 2 = 8 થાય ને, તો 4 4ના ઘડિયામાં 8 આવે એટલે આપણે 8નો ભાગાકાર, તો 4 × 2 = 8 વડે ઉડી જાય, તો જવાબ કેટલો આવશે? 3 × 2 = 6। તો આપણે ઉપરની સંખ્યા કેટલી આવી? 6 સંખ્યા આવી કે 6 જોયું ને? 4 × 2 4 જોડે 2 ગુણીએ તો 8 આવે, એ રીતે 2 ઉપર ગુણો તો 3 × 2 = 6। બરાબર, ચાલો એટલે બીજો દાખલો જોઈશું। ચાલો 5/7 અહીં આગળ 21 છે, આ સમઅપૂર્ણાંક છે। આ જે જવાબ 5/7 છે આની જોડે કઈ ગુણ્યા સંખ્યા ગુણીએ તો 21 થાય, તો 7 તાલી 21। આપણે અહીં જવાબ આપણને મળી જાય, જેમાં 3 ગુણ્યા એમ ઉપર પણ 3 જ ગુણવાના, તો 5 તાલી 15। તો અહીં કેટલા આવે? 15 જવાબ આવવો જોઈએ। ચાલો આપણે ચેક કરી લઈએ। બરાબર, જુઓ ફરી પાછી એવું ચોકડી ગુણાકાર, ચોરસની સામેની સંખ્યા કઈ જશે? છેદમાં। બરાબર, અને ઉપરની બે ક્રોસ સંખ્યાઓ કઈ જશે? 21 અને 5 એ ઉપર આવશે, 5 અને 21। તો 7 તાલી 21 બરાબર, 5 તાલી 15। કેટલો જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો? 15 જવાબ આવ્યો। બરાબર, ચાલો ત્રીજો દાખલો જોઈશું। ખબર પડી ને? ચાલો અહીં જવાબ જોઈ લઈએ, પહેલાં આપણે ચેક કરી લઈએ વિદ્યાર્થી મિત્રો। ચાલો 3 જોડે કઈ સંખ્યા ગુણીએ તો 15 થાય? તો 3 × 5 = 15। તો ઉપર પણ એમ જેમ 5 ગુણ્યા એમ ઉપર પણ આપણે 5 ગુણવાનું, તો 2 × 5 = 10। 10 જવાબ આપણો આવવો જોઈએ વિદ્યાર્થી મિત્રો। બરાબર, ચોરસની સામેની સંખ્યા કઈ છે? 3। બરાબર, તે કઈ જશે? છેદમાં, તો 2 × 15 / 3, તો 3 × 5 = 15। ચાલો ઉપર કઈ સંખ્યા રહી? 2 અને 5, તો જવાબ કેટલો આવ્યો? 5 × 2 = 10। કેટલો જવાબ આવ્યો? 10 જવાબ આવ્યો, તો ચોરસમાં લખીશું 10। ચાલો વિદ્યાર્થી મિત્રો ખબર પડે છે ને? ચાલો આપણે બીજો દાખલા જોઈશું। ચાલો 4/9 = 54। ચાલો ચોરસમાંની સંખ્યા શોધવાની છે। બરાબર, ચોરસની સામે શું છે? 9, તો 9 કઈ આવશે? છેદમાં। બરાબર, આ બે સંખ્યા સામે કઈ આવશે? ઉપર, તો 4 × 54। ચાલો 9નો ઘડિયો 9ના ઘડિયામાં 54 આવે, તો 9 × 6 = 54। તો ઉપર કેટલા રહ્યા? 4 અને 6, તો 4 × 6 ડાયરેક્ટ પણ આપણે 24 લખી શકીએ। બરાબર, કેટલો જવાબ આવ્યો? 4 × 6 = 24। તો આપણે ચોરસમાં કેટલા લખીશું? 24। બરાબર, તો આપણને આ સમઅપૂર્ણાંક મળ્યો। જુઓ અહીં જવાબ છે 9 × 54, તો ઉપર 6 ગુણો તો 4 × 24। આપણને જવાબ આમ જ ખબર પડી જાય। જુઓ અહીં ચેક કરો, 2 ની જોડે કઈ સંખ્યા ગુણીએ તો 6 આવે? તો 2 તાલી 6। તો અહીં કેટલા આવશે? 9 તાલી 27। 27 જવાબ આવવો જોઈએ। ચાલો ચોરસની કિંમત શોધવાની છે, તો આ બે કઈ જશે? છેદમાં। ચોરસની સામેની સંખ્યા હંમેશા કઈ જાય વિદ્યાર્થી મિત્રો? છેદમાં જાય। ચાલો ઉપર કયા આવશે? આ બેનો ગુણાકાર, ક્રોસ ગુણાકાર। બરાબર, 6 અને 9નો ગુણાકાર। ચાલો તો 2 તાલી 6। ચાલો ઉપર કઈ સંખ્યા રહી? 9 અને 3, તો 9 તાલી 27। કેટલો જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો? 27। જુઓ 2 તાલી 6, તો 9 તાલી 27। જોયું વિદ્યાર્થી મિત્રો?
ખબર પડે છે ને? ચાલો અહીં આપણે ચોરસવાળી સંખ્યા શોધવાની છે. તો ચોરસની સામેની કઈ સંખ્યા? 4. કઈ જશે? છેદમાં જશે. કઈ જશે? છેદમાં. તો ઉપર કઈ આવશે? 7 ગુણ્યા 12. બરાબર. ચાલો નીચે જશે 4. ચાલો 4ના ઘડિયામાં 12 આવે છે, તો કે 4 તાલી 12. બરાબર. ચાલો ઉપર કેટલી રહી? 7 ગુણ્યા 3. 7 તાલી 21. બરાબર વિદ્યાર્થી મિત્રો. ચાલો ખબર પડે છે ને? ચાલો આગળનો 7મો દાખલો જોઈશું, જેમાં 5ના છેદમાં 11 અને 20ની નીચેની આપણે સંખ્યા શોધવાની છે. ચાલો ચોરસ દોરીશું. ચોરસની સામેની સંખ્યા કઈ છે? તો કે 5 છે. તે કઈ જશે? છેદમાં. ઉપર કઈ સંખ્યા આવશે? 11 ગુણ્યા 20. ચાલો 5ના ઘડિયામાં 20 આવશે. 5 ચોક 20. ચાલો ઉપર કેટલી રહે? 11 ગુણ્યા 4. તો કેટલો આવશે જવાબ? 11 ચોકું 44. બરાબર. ચોરસમાં કેટલા જવાબ આપશે? 44. ચાલો બીજો સમઅપૂર્ણાંક શોધીશું. ચાલો આ સમઅપૂર્ણાંક શોધવાનો છે આપણે. ચાલો એની સામેની સંખ્યા કઈ છે? 3. તો 3 કઈ આવશે? છેદમાં. બરાબર. 13 ગુણ્યા 12. ચાલો 3 ચોક 12. બરાબર. તો 13 ગુણ્યા 4 કઈ સંખ્યા રહી? તો 13 ચોક 52. ચાલો સંખ્યા કઈ આવી? 52. ચાલો અહીં ચેક કરવું હોય તો કરી શકીએ આપણે. 3 જોડ કઈ સંખ્યા ગુણીએ તો 12 આવે? તો 3 ચોક 12. એવા જ જે 4 અહીં ગુણ્યા તેવા 4 અહીં ગુણું તો 13 ચોક 52. 3 ચોક 12. આપણને ડાયરેક્ટ જવાબ પણ મળી જાય છે વિદ્યાર્થી મિત્રો. ચાલો હવે બીજો દાખલો જોઈશું આપણે વિદ્યાર્થી મિત્રો. બીજામાં ખાસ જોવાનું છે આપણને રકમ થોડીક અલગ રીતે આવેલી છે. 4ના છેદમાં 9નો સમઅપૂર્ણાંક શોધો. બરાબર. 4ના છેદમાં 9 આપણને જેમાં ઉપર જુઓ ને આપણે છે ને 5ના છેદમાં 11 એવું આપણને આ એક કોમન સંખ્યા આપી 4ના છેદમાં 9. અને આ જે બાજુની સંખ્યાઓ છે એ બદલાશે, પણ જે આ એક સંખ્યા છે એ કોમન રહેશે. બરાબર. તો ચાલો મેં રકમ લખેલી છે 4ના છેદમાં 9. તો એમાં શું કીધું? પહેલો દાખલો જુઓ. છેદ 18 હોય તો આપણને શું આપ્યો છે? 4ના છેદમાં 9 તો આપી દીધા એક અપૂર્ણાંક. બરાબર. બીજા અપૂર્ણાંકનો છેદ આપ્યો છે. કેટલો આપ્યો છે? છેદ 18. સોરી હા, ભૂલથી ચોરસ પડી ગયું. છેદ આવે છે તો આપણે કઈ ચોરસ કરવાનું? ઉપરની બાજુ. તો આપણે આ ઉપરની સંખ્યા શોધવાની છે. ચાલો શોધીશું. સેમ રીત છે ઉપર જે દાખલા ગણે એ રીતે જ કરવાનું છે, ખાલી રકમ આપણને અલગ રીતે આપેલી છે. ચાલો છેદ ચોરસની સામેના 9 કઈ જશે? છેદમાં. ચાલો 4 ને 18 કઈ આવશે? ઉપર. તો 4 ગુણ્યા 18. ચાલો 9થી ઉડશે. 9ના ઘડિયામાં 18 આવશે. 9 દુ 18. ચાલો ઉપર કેટલા રહ્યા? 4 ગુણ્યા 2 બરાબર 4 દુ 8. તો કેટલો જવાબ આવશે? 8 જવાબ આવશે. કેટલો? 8. અહીં જો આપણે ચેક કરી શકીએ. 9 દુ 18, 4 દુ 8. ચાલો બીજી રકમ છે છેદ 27. આપણને ખબર છે એક અપૂર્ણાંક આપણને આપેલો છે 4ના છેદમાં 9. બરાબર. ચાલો છેદ 27 હોય તો આપણને છેદની સંખ્યા આપેલી છે. આપણે શું શોધવાનો છે? અંશ શોધવાનો છે. ચાલો ચોરસ દોરીશું બાજુમાં. ચોરસની સામેની સંખ્યા કઈ આવશે? 9 કઈ જશે? છેદમાં. બરાબર. તો 4 ગુણ્યા 27. ચાલો હવે 9ના ઘડિયામાં 27 આવે તો 9 તાલી 27. તો 4 ને 3 રહ્યા. 4 ગુણ્યા 3. વિદ્યાર્થીઓ ડાયરેક્ટ પણ આપણે 12 લખી શકીએ, પણ તમને સમજ પડે એટલા માટે હું લખું છું. તો 4 તાલી 12. વિદ્યાર્થી ચાલો ત્રીજો દાખલો છે છેદ 36 હોય. બરાબર. ચાલો એક અપૂર્ણાંક આપણને આપેલો છે 4ના છેદમાં 9. આપણને છેદ આપ્યો છે 36. બરાબર. આપણે કયો શોધવાનો? અંશ શોધવાનો છે. બરાબર. ચાલો કરીશું આપણે દાખલો. ચોરસ બાજુ પર લઈશું. હા તો એની સામે કેટલા છે? 9 ક્યાં જશે? છેદમાં. અને આ ઓપોઝિટ સંખ્યાઓ ક્યાં આવશે? ઉપર. તો 4 ગુણ્યા 36. ચાલો 9ના ઘડિયામાં 36 આવે. 9 ચોક 36. ચાલો 4 ચોક 16. ડાયરેક્ટ 16 લખી દઈશું આપણે વિદ્યાર્થી મિત્રો. બરાબર. ચાલો ચોથો દાખલો જોઈશું. એક અપૂર્ણાંક આપણને આપેલો છે 4ના છેદમાં 9, જેનો છેદ કેટલો છે? 45. બરાબર વિદ્યાર્થી મિત્રો. ચાલો આપણે શું શોધવાનો છે? અંશ શોધવાનો છે. ચાલો ચોરસ બાજુમાં લઈશું. એની સામેની સંખ્યા કઈ છે? 9. તો 9 ક્યાં આવશે? છેદમાં. અને આ સંખ્યા ક્યાં આવશે? ઉપર. તો 4 ગુણ્યા 45. ચાલો 9ના ઘડિયામાં 45 આવે. 9 પંચા 45. ચાલો ઉપર કેટલા ગયા? 4 ગુણ્યા 5. કેટલા હશે ઉપર? 20. વિદ્યાર્થી મિત્રો. બરાબર. ચાલો પહેલો અને બીજો પ્રશ્ન આપણે જોયો. ચલો વિદ્યાર્થી મિત્રો, જો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય યોગેશ્વર.